યુગે જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું. સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના નાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટું છું. આજે તમને લોકોને નથી લાગતું કે ખરેખર આપણા સૌની વચ્ચે માધવ શ્રી કૃષ્ણ સહાય કરવા માટે લાલો પ્રગટી ચૂક્યો છે? સૌના હૃદયમાં લાલો પ્રગટી ચૂક્યો છે. ખરેખર આ ફિલ્મ અને કલાકારો તો માત્ર નિમિત્ત માત્ર છે. ખરેખર આ એક ચમત્કાર જ છે. આ ઈશ્વરની મરજીથી અને પ્રેરણાથી જ બન્યું છે. શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે આખા જગતના ઉત્પત્તિનું કારણ હું છું અને આખું જગત મારી મારફતે જ પ્રવૃત્તિમાન થાય છે. મારી મરજીથી જ બધું બની રહ્યું છે. તો એ વાત સ્પષ્ટ છે કે કાંઈ બની રહ્યું છે તે ઈશ્વરની મરજીથી જ થઈ રહ્યું છે. જ્યાં જોવો ત્યાં લાલાની જ વાતો અને લાલાની જ ધૂનો. અરે એક ફિલ્મને સફળ કરવા કેટલા પ્રયાસો કરે તો પણ ફિલ્મ સફળ નથી થતી. આ તો લાલાની લીલા છે. આપણા સૌની વચ્ચે આજે જાણે મહારાસ ખેલી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. નરસિંહ મહેતાએ સ્વર્ગમાં જઈને કૃષ્ણનો મહારાસ નિહાળ્યો હતો અને આજે આ 2025ના વર્ષમાં આ કળિયુગમાં આપણે સૌ આ લાલાની લીલા અને તેના મહારાસને નિહાળી રહ્યા છીએ. અને આ અલૌકિક ઘટના કે જેને લોકો યુગો યુગો સુધી યાદ કરશે, સંભાળશે, એ ઘટનાના હું અને તમે આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ. એ વાતનું આપણને ગૌરવ હોવું જોઈએ.